વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં પ્રકરણ 11 રચના વિશે અભ્યાસ કરી રહ્યા છે. આશા રાખું છું તમને આ પ્રકરણમાં મજા આવતી હશે. આપણે લાસ્ટ સેશનમાં રચના શરૂ કરી હતી અને 3 રચનાઓ વિશે અભ્યાસ કર્યો હતો. મેં તમને કીધેલું કે જે પાયાની રચનાઓ છે, જે દરેક રચના દોરવા માટે જરૂરી એવું છે, ત્યાંથી મેં શરૂઆત કરેલી છે. આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક, કોણ દ્વિભાજક અને સમબાજુ ત્રિકોણની રચના ભણી ગયા છે લાસ્ટ સેશનમાં. અને તમને કીધેલું તે પ્રમાણે આ સેશનમાં આપણે ખૂણાઓ લેવાના છે કે જુદા જુદા ખૂણાઓ આપણે કેવી રીતે દોરી શકીએ છીએ. તો મિત્રો, કોણ માપકથી તો તમે દરેક પ્રકારના ખૂણાઓ દોર્યા જ હશે, પણ આજે પરિકર અને માપપટ્ટીની મદદથી કેવી રીતે ખૂણા દોરી શકાય એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ખૂણાઓ લેવાના છે. મિત્રો, બહુ જ અગત્યનું, આગળ પણ તમારે રચનામાં જો માર્ક્સ લાવવા હોય તો આજનું જે સેશન છે, આમ તો જે મેં તમને ગયા વખતે ખૂણાનો દ્વિભાજક કે કોણ દ્વિભાજક જે તમને બતાવ્યું તે પણ દરેક રચનામાં આવશે. આ ઉપરાંત રેખાખંડનો દ્વિભાજક પણ ઘણી બધી રચનાઓમાં તમને આવશે. અને જે ખૂણાઓ દોરવાના છે, 10મામાં હોય કે આ 9મા ધોરણમાં હોય, એ બંને રીતે બહુ અગત્યનું છે. જ્યાં સુધી તમને ખૂણાઓ નહીં આવડે ત્યાં સુધી બીજી રચનાઓ તમને આવડી શકે નહીં. એટલે અત્યારે જે ખૂણાની રચના કરાવી રહી છું, મારી સાથે તમે પેન્સિલ, પરિકર, રબર અને ફૂટપટ્ટી લઈને તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખૂણા દોરવાની શરૂઆત જે છે તે 90ના ખૂણા સાથે કરીશું. પહેલામાં પહેલો 90નો ખૂણો એટલે કાટખૂણો દોરીશું પરિકર અને ફૂટપટ્ટીની મદદથી. ત્યારબાદ તેના રચનાના મુદ્દા લખવાના છે અને તેને પ્રમાણિત એટલે સાબિત પણ કરવાનું છે કે તમે દોરેલો જે ખૂણો છે તે 90નો જ છે તેવો પ્રમાણિત કરવાનું છે. બરાબર? તો તમે ધોરણ 8 સુધી રચનાઓ દોરી હશે પણ પ્રમાણિત નહીં કર્યું હોય. હવે આ વર્ષથી તેને સાબિત પણ કરવાનું છે, પ્રમાણિત પણ કરવાનું છે. મોટાભાગે એક્ઝામમાં રચના દોરો અને રચનાના મુદ્દા લખો એવું હોય છે, પ્રમાણિત હોતું નથી. પણ છતાં તમારે એ કરી રાખવું, કદાચ પૂછાઈ પણ શકે એ રીતે ઇઝી હોય છે મિત્રો, એટલે એનાથી ગભરાશો નહીં. તો ચાલો શરૂ કરીએ કેવી રીતે આપણે દોરી શકાય. મિત્રો, સૌ પ્રથમ સ્કેલની મદદથી કોઈ પણ માપનું આવું કિરણ દોરો. તમે જોઈ શકો છો, એને નામ આપેલું છે મેં કિરણ AX નામ આપેલું છે. તમારી ફૂટપટ્ટીની મદદથી આમાં કોઈ પણ માપ આપણે દોરવાની જરૂર નથી. બરાબર? તો હવે આ જે કિરણ AX દોરેલું છે એનાથી વિરુદ્ધ કિરણ તમે જોઈ શકો છો આવી રીતે. એમાં પણ માપની જરૂર નથી. કોઈ પણ કિરણ લો અને તેને નામ આપો કિરણ AB. બરાબર? પહેલાં આપણે કિરણ AX દોર્યું, ત્યાર પછી તમને જુઓ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તમારું અનુકૂળ માપની ત્રિજ્યાનું પરિકર કરો. ત્યારબાદ એને કેન્દ્ર લેવાનું છે. તમારું પરિકર અનુકૂળ માપનું કરો અને એ કેન્દ્ર લઈ અને અર્ધવર્તુળ દોરો. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આ રીતે તમે અર્ધવર્તુળ દોરો. આમ અર્ધવર્તુળ એ કેન્દ્ર લઈ પરિકર તમને ફાવે એ રીતે અનુકૂળ ત્રિજ્યાનું લેવાનું છે. અને તે આપણા કિરણ AXને જ્યાં છેદે ત્યાં નામ આપો M અને કિરણ ABને જ્યાં છેદે ત્યાં નામ આપો N. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. M અને N બે નામ આપો. ત્યારબાદ તમારું MN જેટલી ત્રિજ્યા લેવાની છે. M અને આપણે એ આગળ કાટખૂણો રચવાના છે. તમે જોઈ શકો છો AM જેટલી ત્રિજ્યા લેવાની છે. MN જેટલી ત્રિજ્યા લેવાની છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો ઉપરના ભાગ ઉપર M કેન્દ્ર લઈને ચાપ મારવાનું છે અને ઉપરના ભાગ ઉપર N કેન્દ્ર લઈને ચાપ મારવાનું છે. ફરી કહું છું મિત્રો, MN જેટલી ત્રિજ્યા લેવાની છે. આટલું પરિકર પહોળું કરવાનું, આટલું. અને M કેન્દ્ર લઈ ઉપર અને N કેન્દ્ર લઈ ઉપર. બંને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપવાનું છે. P અને Aમાંથી પસાર થાય તેવી રીતે આવી રીતે તમારે કિરણ AP દોરવાનું છે. અહીં PAM એ તમારો કાટખૂણો છે એટલે 90ના ખૂણો છે. તેવી જ રીતે PA અને N પણ 90ના માપનો ખૂણો છે. હવે આપણે એના મુદ્દા જોઈ લઈએ મિત્રો. રચનાના મુદ્દા તમારા કંઈ આ પ્રમાણે રહેશે મિત્રો. પહેલાં આપણે શું કર્યું, કિરણ AX અનુકૂળ માપનું કિરણ AX દોરો. બરાબર? પછી
એની બીજું બાજુ અથવા તમે આવું લખી શકો AXનું વિરુદ્ધ કિરણ AB દોરો, અથવા તો આ રીતે પણ લખી શકો એને બીજી બાજુ B સુધી લંબાવો અને રેખા BAX દોરો, બરાબર. એટલે આ રીતે પણ લખી શકો, અથવા AX કિરણ દોરી અને AXનું વિરુદ્ધ કિરણ AB દોરો. આવો પણ પહેલો મુદ્દો આવે. બીજો મુદ્દો, ત્યાર પછી અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ અને અર્ધવર્તુળ દોરો કે જે BAX ને M અને Nમાં છેદે છે, બરાબર. આવું જ આપણે દોરેલું ને. ત્યાર પછી બે રીતે કરી શકો તમે આ રચનામાં. MN જેટલી ત્રિજ્યા લઈ અનુક્રમે M અને N કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો, બંને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપો. અથવા તમે એવું કરી શકો કે આ જે ચાપ છે એની અડધાથી વધારે પણ તમે માપ લઈ શકો, બરાબર. એટલે અડધાથી વધારે એટલે આ અડધું થયું, એનાથી વધારે માપ તમારે લેવાનું. આ એ બિંદુ બરાબર વચ્ચે છે એટલે AM જેટલું માપ છે એનાથી થોડું પરિકર વધારે કરવાનું. એવી રીતે પણ કરી શકો ને ડાયરેક્ટ MN જેટલું તમે જે ત્રિજ્યા છે M અને N જેટલું પહોળું પરિકર કરી દેવાનું, જે મેં તમને જ્યારે સમજાવતી હતી ત્યારે કીધું. અને અનુક્રમે M અને N કેન્દ્ર લઈ અને ઉપરની તરફ ચાપ મારવાનું, બરાબર. જ્યાં છેદે ત્યાં P નામ આપવાનું. હવે એ અને Pમાંથી પસાર થાય તેવું કિરણ દોરો અને અહીંયા ખૂણો PAX એ 90ના માપનો ખૂણો છે જે માંગેલો હતો. તો આ થયા તમારા રચનાના મુદ્દા. હવે એને પ્રમાણિત કરવાનું છે. મિત્રો, એને પ્રમાણિત કરીએ. અહીંયા તમને સ્ક્રીન ઉપર આકૃતિ દેખાઈ રહી છે, એ જ આકૃતિ મેં અહીં દોરેલી છે. આપણે કંઈક આ રીતે આખી રચના દોરેલી હતી, બરાબર છે. હવે એને આપણો જે PAX જે ખૂણો છે 90નો જ છે, એટલે અહીંયા 90નો જ ખૂણો બને છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે કેવી રીતે કરશું તો તે અહીંયા જુઓ. તમે જોઈ શકો છો કે PAX અને PABનો સરવાળો કરો તો આખી રેખા એ BAX બને છે. આ રેખા બને છે, એના ઉપર આ બે ખૂણા છે, એક આ બાજુનો ખૂણો અને એક આ બાજુનો ખૂણો. આ જે ખૂણો છે એને મેં PAX નામ આપ્યું, આ જે ખૂણો છે એને મેં PAB નામ આપ્યું, બરાબર ને. આખી રેખા BAX મળે છે. હવે અહીં જે PAX છે અને PAB છે બંનેના માપ કેવા છે તો સરખા છે. એટલે હું શું કરું છું, PABના બદલે PAX લખી કાઢ્યું. આ બંને જે માપ છે તે સરખા છે એટલે PAB, આ જે PAB છે એના બદલે મેં શું લખી કાઢ્યું, PAX. કેમ? બંનેના માપ સરખા છે, અહીંયા તમને બતાવેલું જ છે. એટલે જુઓ PAX, આના બદલે મેં PAX લખી કાઢ્યું, બરાબર, ઇક્વલ ટુ BAX. હવે BAX શું છે? રેખા છે. તો રેખા કેટલો ખૂણો બનાવે? તમને ખૂણામાં કહી દીધું છે 180નો ખૂણો બનાવે. એટલે મેં અહીં 180, આ સ્ટેપ મારાથી ખોટું લખાઈ ગયું છે, અહીં 180 લખ્યા. PAX કેટલી વાર થાય છે? 2 વાર. તો અહીં 2 વાર PAX લખી દીધા છે, બરાબર, ઇક્વલ ટુ 180. આ બેને આમ છેદમાં લાવું છું એટલે 180ના છેદમાં 2 થશે ઇક્વલ ટુ PAX. માટે 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 90. માટે PAXનું માપ કેટલું થશે? 90. સાબિત થઈ ગયું મિત્રો, છે ઇઝી, બરાબર. તો હવે આ 90ના માપનો ખૂણો આપણે કર્યો, મુદ્દા લખ્યા અને તેને પ્રમાણિત કર્યા. હવે આપણે 45ના માપનો ખૂણો જોશું મિત્રો. આપણે જે 90ના માપનો ખૂણો બન્યો એ સ્વાધ્યાય 11.1નો પહેલો પ્રશ્ન છે અને આ બીજો પ્રશ્ન છે. પણ મિત્રો, હું તમને જે કંઈ પણ આમાં જે આખું ચેપ્ટર હું લઈશ એમાં સ્વાધ્યાયના પ્રશ્નોને નંબર તમે ન આપો તો પણ ચાલશે, પણ જે પણ રચના હું તમને બતાવી રહી છું તે બરાબર ધ્યાનથી કરજો, કારણ કે આ જે બધી રચના છે એ મેં તમને કીધું તેમ આવતા વર્ષે પણ કામ લાગશે અને આ વર્ષે પણ એટલી જ અગત્યની છે. એટલે આમાં આખા ચેપ્ટરમાં જેટલી પણ રચના આવે છે એ બધી કવર કરાવીશ હું તમને. તે પછી ઉદાહરણની હોય કે બીજી કોઈ પૂછાઈ શકે તેવી હોય કે સ્વાધ્યાયની હોય, બરાબર. એટલે તમારે હું જે રચના સ્ટેપ બાય સ્ટેપ કરાવું છું એ તમારે દોરતા જવાનું છે. ગયા વખતે પણ કીધેલું તે બાબત ધ્યાનમાં રાખવાની છે. રચના હંમેશા પેજમાં વચ્ચેથી દોરવાની છે. તે તમે પેજ આડું કરીને કરો કે ઊભું કરો, કોઈ પણ રીતે ચાલે. અને બાજુમાં તમારે રચનાના મુદ્દા લખવાના છે ને પ્રમાણિત પૂછ્યું હોય તો પ્રમાણિત કરવાનું છે. જેમ કે અહીં
તમને પૂછેલું છે આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પાસે 45ના માપનો, એટલે આપણે કેટલો ખૂણો દોરવાનો છે 45નો. એની રચના કરવાની છે, એના મુદ્દા લખવાના છે અને પ્રમાણિત કરો. અહીં તમે જોઈ શકો છો કે એવું ઉલ્લેખ કર્યો નથી કે રચનાના મુદ્દા લખો, તો પણ તમારે મુદ્દા લખી જ દેવાના મિત્રો. એક્ઝામમાં ન પણ આપ્યું હોય કે રચનાના મુદ્દા લખો તો પણ તમારે લખવાના રહેશે. તો ચાલો શરૂ થઈ જાઓ, મારી સાથે તૈયાર થઈ જાઓ. હવે અહીંયા મિત્રો 45 એટલે શું થાય? આપણે 90નો ખૂણો દોરી ગયા, 90 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 45. એટલે આપણે શું કરવાનું છે? 90ના ખૂણાના અડધા કરવાના છે, એવો મતલબ થયો. બરાબર છે? તો હવે આ જે 90ના ખૂણાના અડધા એટલે આપણે કોણ દ્વિભાજક, મેં તમને કીધેલું કે જેટલી પણ રચના કરાવીશ એ તમને દરેક વખતે આવવાની જ છે. તો મેં તમને ફર્સ્ટ સેશનમાં કોણ દ્વિભાજક એટલે ખૂણાનો દ્વિભાજક કેવી રીતે રચવાનો ગુરુકોણનો એ મેં તમને સમજાવેલો. તો અહીં હવે આપણે કાટકોણ ત્રિકોણનો કોણ દ્વિભાજક રખશું. કાટકોણ ત્રિકોણ એટલે 90નો ખૂણો, 90ના ખૂણાનો કોણ દ્વિભાજક આપણે રચીશું એટલે આપણને 45ના માપનો ખૂણો મળશે. બરાબર? તો ચાલો આપણે પહેલાં 90નો ખૂણો તો રચવો જ પડશે અને મેં તમને કહી દીધું છે કેવી રીતે કરવાનું છે. તો ફટાફટ પહેલાં 90નો ખૂણો તમે રચી નાખો. અહીં આ રીતે 90નો ખૂણો તમે રચશો એટલે થશે જે આપણે લાસ્ટમાં જોયેલું તે. અહીંયા થોડા નામ અહીંયા બદલેલા છે મેં, તમે એના નામ રહેવા દેશો તો પણ ચાલશે મિત્રો. અહીં તમે જોઈ શકો છો કે કિરણ AB દોરેલું છે. બરાબર? ફરી પાછું યાદ કરાવી દઉં તમને હું. આ આપણે કિરણ AB દોરેલું છે આ રીતે. કિરણ ABના વિરુદ્ધ કિરણ પર આ રીતે કિરણ AC દોર્યું એટલે આપણને CAB રેખા મળે છે. ત્યાર પછી તેના પર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને આ રીતે અર્ધવર્તુળ દોરવાનું છે. ત્યાર પછી કાં તો AXથી વધુ માપ એટલે અહીં સુધીનું પરિકર કરી નાખો. બરાબર? અથવા તો મેં તમને કીધું કે અહીં જ્યાં 2 છેદે છે અહીંયા જુઓ X આગળ છેદે છે અને અહીંયા Y આગળ છેદે છે. તો અહીંયા X અને Y જેટલું તમે માપ લઈ લો અને ત્યાર પછી Xને કેન્દ્ર લઈ ઉપર તરફ ત્રિજ્યા અને Y કેન્દ્ર લઈ ઉપર તરફ ત્રિજ્યા દોરો. અહીંયા જ્યાં છેદે ત્યાં P નામ આપો અને A અને Pમાંથી પસાર થાય તેવી આવી ડોટેડ લાઇન કરજો મિત્રો. ડોટેડ લાઇન એટલે આમાંથી પસાર થાય તેવી રીતે આવી રીતે ફૂટપટ્ટી રાખીને ડોટ 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 કરીને આવી લાઇન કરજો. આ તમારો 90ના માપનો ખૂણો છે જે આપણે લાસ્ટ સેશનમાં કરેલું. તો ફટાફટ હવે દોરાઈ ગયો હશે. હવે આપણે એમાં 45ના માપનો ખૂણો દોરવાના છીએ. મિત્રો આપણે 45ના માપનો ખૂણો દોરવાનો છે. આપણે જે અર્ધવર્તુળ દોરેલું છે પરિકરનું માપ બદલાઈ નથી ગયું ને તે એકવાર જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો A થી X જેટલું માપ લઈને અર્ધવર્તુળ બરાબર છે ને એ જોઈ લીધું આપણું, એટલે આપણી દોરેલી રચના બરાબર છે. ત્યાર પછી આ તમે જુઓ 90નો જે ખૂણો બનાવ્યો છે એ અહીં આપણો જે ખૂણો છે છેદે છે, તમે જોઈ શકો છો. બરાબર? તો અહીં નામ આપી દો M. આ રીતે M નામ આપો. હવે Xથી M જેટલું તમારું પરિકર પોળું કરવાનું છે. Xથી M જેટલું અહીં બતાવી રહી છું. Xથી M જેટલું પરિકર તમારું પોળું કરવાનું છે, તમે જોઈ શકો છો. એટલે ત્રિજ્યા કેટલી લેવાની છે? Xથી M જેટલી, તમે જોઈ શકો છો. બરાબર? Xથી M કરતાં થોડી ઓછી લેશો તો પણ ચાલશે, પણ Xથી M જેટલી ત્રિજ્યા લો. અનુક્રમે X પહેલાં કેન્દ્ર લીધું, અંદરની તરફ ચાપ મારો. X કેન્દ્ર લઈને અંદરની તરફ આ રીતે અને M કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારો આ રીતે. એટલે બંને ચાપ છેદશે. શું કર્યું? XM જેટલી ત્રિજ્યા લીધી, X કેન્દ્ર લઈ અંદરની તરફ, M કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારી. જ્યાં છેદે ત્યાં Q નામ આપો અને A અને Qમાંથી પસાર થાય તેવું આવું કિરણ દોરો. અહીં તમારું જે આ QAX છે બરાબર એ 45ના માપનો ખૂણો છે. તેવી રીતે MAQ છે એ પણ 45ના માપનો ખૂણો છે. ક્લિયર? એટલે અહીંયા આપણે 90નો કોણ દ્વિભાજક, તમને એવું કે 90નો કોણ દ્વિભાજક દોરો તો પણ શું થશે મિત્રો? તમારે 45ના માપનો ખૂણો થશે. એટલે તમને ડાયરેક્ટ ના પૂછે કે 45ના માપનો ખૂણો દોરો, 45ના માપનો ખૂણો દોરો એવું તમને ડાયરેક્ટ ના પૂછે. તો તમને એવું પૂછી શકે કે કાટકોણ ત્રિકોણનો કોણ દ્વિભાજક દોરો. એટલે તમારે શું કરવાનું છે? 45ના માપનો ખૂણો દોરવાનો છે. બરાબર? એટલે અહીં આપણે 45ના માપનો ખૂણો દોરી કાઢો. યાદ રાખજો મિત્રો, PAX બરાબર. એટલે તમને કહું તો આ ખૂણો આ પણ 45 થશે અને
જે આ ખૂણો છે QAX એટલે તમારો આ ખૂણો એ પણ કેટલો થશે 45નો, એટલે આ બે જે ખૂણા છે બંને કેવા થશે 45-45ના, એટલે સરખા જ થશે. તો આ થઈ તમારી 45ની રચના કેવી રીતે દોરી શકાય તે. હવે એના મુદ્દા જોઈ લઈએ મિત્રો. રચનાના મુદ્દા કંઈ આ પ્રમાણે થશે મિત્રો. આપણે પહેલાં કિરણ AB દોરેલું, A ને C સુધી લંબાવો અથવા તો ABનું વિરુદ્ધ કિરણ AC દોરો. ત્યાર પછી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ દોરો, જે ABને Xમાં અને ACને Yમાં છેદે છે. X અને Y કેન્દ્ર ગણી XYથી અડધું અથવા તો XY જેટલી ત્રિજ્યા લઈ અને ઉપર તરફ ચાપ મારો. જ્યાં છેદે ત્યાં W નામ આપેલું ઓર P નામ તમે કહી શકો, જે નામ આપવા હોય તમે આપી શકો. A અને Wમાંથી પસાર થાય તેવું કિરણ દોરો અને અહીંયા જે MAB ખૂણો જે છે તે 90ના માપનો થશે. આપણે 45નો દોરવાનો છે, તો આપણે શું કર્યું કે XM ને કેન્દ્ર ગણી અને X અને Mને કેન્દ્ર ગણી MX જેટલી ત્રિજ્યા લઈ, આવું પણ ચાલશે. અને MXથી અડધાથી વધુ માપ, આમાં તમે જરા કન્ફ્યુઝ થશો, એટલે તમે શું કરજો MX જેટલી ત્રિજ્યા લઈ લેજો અને અનુક્રમે X અને M કેન્દ્ર લઈ ખૂણાની અંદરના ભાગમાં ચાપ મારો, જ્યાં છેદે ત્યાં Q નામ આપો. A અને Qમાંથી પસાર થતું કિરણ દોરો, માટે QAB એ 45ના માપનો ખૂણો થશે. મિત્રો, આ જ્યારે તમે રચનાના મુદ્દા સમજતા હો ત્યારે તમે જે રચના દોરી છે તે તમારી આંખ સમક્ષ રાખજો, એટલે આપણે શું કર્યું, કેવી રીતે કર્યું તેનો ખ્યાલ તમને આવે. મેં આગળ પણ કીધું છે, આપણે જે દોરી રહ્યા છે એને જ વ્યવસ્થિત સ્વરૂપમાં લખીને બતાવવાનું છે, એનાથી વિશેષ અહીં કંઈ નથી. તો એ તમને ઇઝીલી રચનાના મુદ્દા આવડી જશે. મહેરબાની કરી એને ગોખશો નહીં, તમારી જાતે રચનાના મુદ્દા લખશો. એને પ્રમાણિત કરવાનું પૂછેલું છે, તો ચાલો જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે QAB અને QAP બંને સરખા છે. મેં તમને કીધેલું કે આ બે જે ખૂણા છે તે સરખા થશે, બરાબર. એટલે હું શું કરું છું કે અને આ બંનેનો સરવાળો એટલે કયો PAQ એટલે આ ખૂણો અને QAB એટલે આ ખૂણો, બંનેનો સરવાળો કરો તો આખો ખૂણો બને છે. જુઓ PAB, બરાબર, PAB ખૂણો બને છે. હવે હું શું કરું છું કે આ જે QAP છે એના બદલે શું લખી દઉં છું QAB, બરાબર, ઇક્વલ ટુ થશે 90. એટલે 2 વાર થઈ ગયા, તો 2 વાર QAB બરાબર 90. આ બેને છેદમાં લાવો એટલે QAB બરાબર 90ના છેદમાં 2, QAB બરાબર 90 ભાગ્યા 2 એટલે 45. તો આ 45ના માપનો તમારો ખૂણો થશે. છે ને, પ્રમાણિત કરવું પણ ઇઝી. મિત્રો, હવેનો જે ક્વેશ્ચન છે તે 30ના માપનો ખૂણો દોરો, 30ના માપનો ખૂણો દોરો અને રચનાના મુદ્દા લખો. અને આપણે પ્રમાણિત નથી કરવાનું. 30ના માપના ખૂણો દોરો અને રચનાના મુદ્દા લખો. મુદ્દા મેં પહેલેથી અહીંયા તૈયાર રાખેલા છે. કેવી રીતે દોરશું, તો ચાલો પેન્સિલ અને પરિકર લઈને તૈયાર થઈ જાઓ. મિત્રો, અનુકૂળ માપનું કિરણ AB દોરી નાખો. પહેલાં સૌ પ્રથમ આ રીતે અનુકૂળ માપનું કિરણ AB દાન નાખો. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ આવી રીતે અર્ધવર્તુળ દોરો. ફરી કહું છું મિત્રો, અનુકૂળ માપનું કિરણ AB દોરી નાખો આ રીતે, અને તમારું પરિકર અનુકૂળ માપનું કરી અને આ રીતે અર્ધવર્તુળ દોરો. આ ABને જ્યાં છેદે ત્યાં નામ આપો X. આ રીતે તમારું પરિકર બદલાવવું ના જોઈએ, એટલે તમારી ત્રિજ્યા એની એ જ રહેવી જોઈએ. હવે આ જોઈ લો, ફરી જોઈ લેવાનું કે આપણું પરિકર બદલાયું છે કે નહીં. અને X કેન્દ્ર લઈ આ રીતે ચાપ મારો. હવે મિત્રો, આગળ પણ મેં તમને સમજાવેલું કે આપણે જ્યારે આ પહેલી ચાપ મારીએ છીએ, બરાબર, એટલે તમને જો 60ના માપનો ખૂણો પૂછે તો તમારે આ કિરણ AB દોરવાનું, બરાબર. પછી આવી રીતે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવાનું, અહીંયા કોઈ પણ નામ આપી દેવાનું. એ જ ત્રિજ્યા લઈ અહીંયા જે નામ આપ્યું છે ત્યાં કેન્દ્ર લઈને આ રીતે ચાપ મારવાનું. આ જે પહેલી ચાપ છે, લાસ્ટ સેશનમાં તમે ધ્યાનથી જોયું હોય તો મેં તમને સમજાવેલું કે આ જે પહેલી ચાપ છે એ તમારી કેટલા માપનો ખૂણો છે, યાદ આવ્યું કંઈ? તો આ જે છે તે 60ના માપનો ખૂણો છે. એટલે તમને પૂછે કે 60ના માપનો ખૂણો દોરો, તો આ બેમાંથી પસાર થાય તે રીતે આ રીતે કિરણ દોરી દેવાનું છે.
ક્લિયર? તો આ જે ખૂણો કેટલો થશે? 60ના માપનો. આપણે 30 કરવાના છે. 30 એટલે શું કરશું? 60ના અડધા કરીશું તો જ 30 થશે ને. એટલે 30 દોરવા માટે પહેલાં 60 દોરવો પડશે. તો અહીંથી પણ આપણે હમણાં તૈયાર થઈ જાઓ. આ રીતે આ કિરણ દોરવાના જ છીએ. આ રીતે અહીં વાય નામ આપી દો મિત્રો, અને આ વાયમાંથી પસાર થાય તેવી ડોટેડ લાઇન, આ ડોટેડ લાઇનવાળો ખૂણો એટલે વાય એ બી એ કયો ખૂણો છે મિત્રો? 60નો ખૂણો છે, યાદ રાખજો. આ આપણે 60ના ખૂણાની રચના કરી. હવે એક્સ વાયથી ના અડધાથી વધારે માપ લઈ લો, અથવા મેં તમને કીધું એમાં કન્ફ્યુઝન થાય તો તમારે એક્સ વાય જેટલું માપ લઈ લેવાનું છે. બરાબર? આ એક્સ વાય જેટલું માપ લઈ લેવાનું છે. જુઓ મેં લીધું. અને હવે એક્સ કેન્દ્ર લઈ અંદરની તરફ અને વાય કેન્દ્ર લઈ અંદરની તરફ. ચાપ બદલાવવું નહીં જોઈએ મિત્રો. એક્સ કેન્દ્ર લઈ અંદરની તરફ, વાય કેન્દ્ર લઈ અંદરની તરફ. આ રીતે ચાપ મારો. બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં એક ટપકું મૂકી દેવાનું. એને કોઈ પણ નામ આપી શકો. ફોર એક્ઝામ્પલ મેં નામ આપ્યું છે ટી. એ અને ટી આ ટપકામાંથી જ પસાર થવું જોઈએ મિત્રો. એ અને ટીમાંથી પસાર થાય તેવું આવું કિરણ એટી દોરી નાખો. બરાબર? હવે આ શું કર્યું આપણે? વાય એ બી જે 60ના માપનો ખૂણો હતો એનો અડધો કર્યો, એટલે કોણ દ્વિભાજક દોર્યો. એટલે અહીં ટી એ બી એ 30ના માપનો ખૂણો છે, અને વાય એ ટી એ પણ કેવો છે? 30ના માપનો ખૂણો થશે. હવે મિત્રો અહીં પ્રમાણિતનું પૂછે, રચનાના મુદ્દા હું તમને સમજાવું છું. અહીંયા પ્રમાણિત કરવાનું પૂછે તો શું થશે કે આ જે વાય એ ટી અને ટી એ બી ખૂણો જે છે, આ બે ખૂણા છે તે કેવા છે? સરખા છે. એટલે બંને સરખા છે. બરાબર? અને એ ખૂણો મળી એટલે બંનેનો સરવાળો કરીએ તો શું બને છે? વાય એ બી બને છે. બરાબર? એટલે વાય એ ટી વત્તા ટી એ બી બરાબર વાય એ બી બને. આ આખો ખૂણો કેટલા માપનો પહેલાં દોરેલો? આપણે 60ના માપનો. એટલે અહીંયા વાય એ ટી છે ત્યાં મેં શું મૂકી દીધું? ટી એ બી. કેમ? કારણ કે બંને સરખા છે. એટલે 2 વાર ટી એ બી બરાબર 60 થઈ ગયા. માટે ટી એ બી બરાબર શું થશે? 60/2 બરાબર 30. દરેક આ જ રીતે જો પ્રમાણિત કરવાનું પૂછે મિત્રો તો આ જ રીતે કરવાનું છે. એટલે એકદમ ઇઝી છે, તમે કરી શકશો. મુદ્દા જોઈ લઈએ મિત્રો. મુદ્દા અહીં તમને દર્શાવેલા છે, જોઈ લો. કિરણ એ બી દોરો. સૌપ્રથમ આપણે કર્યું. અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એને કેન્દ્ર લઈ અને ચાપ મારો. કિરણ એ બીને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો. બરાબર? અહીં બીજો મુદ્દો સાથે જ લખી દીધો છે, પણ તમારે નીચે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. પછી તે જ ત્રિજ્યા લઈ એક્સ કેન્દ્ર લઈ અગાઉની ચાપ ઉપર ચાપ મારો. તેને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો. કિરણ એ વાય દોરો. વાય એ બી એ 60ના માપનો ખૂણો છે, અથવા ડાયરેક્ટ તમે લખી શકો કે વાય એ બી બરાબર 60ના માપનો ખૂણો દોરો. બરાબર? ત્યાર પછી તમે શું કર્યું કે એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ અનુક્રમે એક્સ અને વાય કેન્દ્ર લઈ ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો. જ્યાં છેદે ત્યાં શું નામ આપો? ટી નામ આપો. એ અને ટીમાંથી પસાર થાય તેવું કિરણ એ ટી દોરી દો. તો અહીં ટી એ બી એ 30ના માપનો માંગ્યા મુજબનો ખૂણો છે. ઇઝી છે મિત્રો. હવે સપોઝ તમારે આમાં જે કામ કરવાનું છે મિત્રો, ફરી પાછી આ રચના દોરવાની છે. એટલે 2 વાર તો દોરશો જ, પણ ત્રીજી વાર 30ની રચના દોરવાની. હવે તમે કહેશો કે ટીચર 2 વાર તો દોરીએ છો, હવે ત્રીજી વાર તમે કેમ આપ્યો? તો હવે એનું કારણ કહું છું. હવે તમારે જે હેડિંગ મારવાનું છે તે શું કરવાનું છે? અહીં તમારે હેડિંગ મારી દેવાનું છે 15ના માપનો ખૂણો દોરો. ઓકે, 15ના માપનો. તો એના માટે તમારે બેઠું અહીંયા સુધીનું તો બધું કરવું પડશે. ઠીક છે? ત્યાર પછી તમારે શું કરવાનું છે? આ જે ટી એ બી જે અહીં છેદે છે તેને નામ આપી દેવાનું છે અહીં એમ. ક્લિયર? ત્યાર પછી તમારે એક્સએમ જેટલી ત્રિજ્યા લેવાની છે. પરિકર કેટલું કરશો મિત્રો? એક્સએમ જેટલું. આ શું સમજાવી રહી છું? 15ના માપનો કેવી રીતે ખૂણો દોરશો તો. મેં તમને દરેક રચના 2 વાર દોરવા કીધી છે ને રચનાના મુદ્દા 1 વાર લખવાના છે એવું કીધું છે. બરાબર? એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. ને જ્યારે પણ ફ્રી હોવ ત્યારે રચના દોરવાની તમારે પ્રેક્ટિસ કરતું જ રહેવાનું.
કારણ કે એમાંથી બેઠા 4 માર્ક મળે છે, પ્લસ તમને મેં કીધું કે 10મામાં પણ બહુ અગત્યનું ચેપ્ટર છે આ, એટલા માટે. તો હવે 30ના માપનો આપણે 15ના માપનો આપણે ખૂણો દોરવાનો છે, એટલે એ પહેલાં આપણે 30ના માપનો આખો ખૂણો રચી દેવાનો. જેમ આપણે 30ના માપનો ખૂણો દોરવો તો 60ના માપનો ખૂણો કર્યો ને, તો 30ના અડધા શું થશે? 15 થાય ને. તો પહેલાં આપણે શું કરવું પડશે? આ રીતે 60નો દોરવો પડશે, પછી 30નો દોરવો પડશે. હવે આપણે 15નો કરીએ તો આ 30નો દોરાઈ ગયો, આ 30નો દોરાઈ ગયો. હવે XM પરિકર કેટલું કરશો? X થી M જેટલું. પછી શું કરશો? Xને કેન્દ્ર લેજો, એટલે પરિકર ક્યાં હશે તમારું? X પર. અંદરની તરફ ચાપ મારજો. પછી માપ બદલાવવું નહીં જોઈએ, પરિકર M પર રાખજો અને અંદરની તરફ ચાપ મારજો. બંને જ્યાં છેદે ત્યાં નામ આપજો. શું કરશો? આટલું માપ લેવાનું છે તમારે. ફરી કહું છું, Xને કેન્દ્ર ગણી અંદરની તરફ, બરાબર, અને એમને કેન્દ્ર ગણી અંદરની તરફ ચાપ મારજો. બંને ચાપ જ્યાં પણ છેદે, ઓકે, ત્યાં નામ આપી દેજો C. કોઈ પણ નામ આપી શકો. આ બિંદુને C નામ આપજો. એ અને Cમાંથી આ રીતે પસાર થાય તેવું કિરણ દોરજો. તો અહીં CAB એ કેટલા માપનો ખૂણો થશે મિત્રો? 15ના માપનો. ક્લિયર? એટલે હવે રચનાના મુદ્દા અહીંયા સુધી તો તમારે લખવાના કે TAB એ 30ના માપનો ખૂણો છે. ત્યાર પછી વધારાના મુદ્દામાં તમારું શું આવશે? XM જેટલી ત્રિજ્યા લઈ અનુક્રમે X અને M કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારો, જ્યાં છેદે ત્યાં C નામ આપો. એ અને Cમાંથી પસાર થાય તેવું કિરણ દોરો. અને અહીં ખૂણો CAB એ 15ના માપનો ખૂણો છે. તો આપણે આ 15ના માપનો ખૂણો જોયો. મિત્રો, નેક્સ્ટ જે રચના છે તે છે 75ના માપનો ખૂણો દોરો અને રચનાના મુદ્દા લખો. હવે કયું આવ્યા આપણે? 75. આપણે કઈ કઈ કરી દીધી? 90ની કરી, 45ની કરી, 60 પણ આવી જાય છે, તમને સમજાયું જશે 60માં. ત્યાર પછી 30નું કર્યું અને ત્યાર પછી આપણે 15નો ખૂણો દોર્યો, બરાબર. હવે આપણે 75નો દોરીશું. તો તમે 75નો દોરશો, 90નો આવડે ને એટલે મિત્રો ઘણી બધી રચના તમને આવડી જાય. તો 75 પછી આપણે 105 ખૂણો લઈશું. ઓલમોસ્ટ આજના સેશનમાં આપણા દરેક ખૂણાની રચના લગભગ બધા જ ખૂણા આપણે કવર કરી દેવાના છે મિત્રો. તો જોઈ લઈએ આપણે કેવી રીતે દોરી શકાય. ચલો, તમારું પેન્સિલ અને ફૂટપટ્ટી લઈને તૈયાર થઈ જાઓ, પરિકર લઈને તૈયાર થઈ જાઓ. મિત્રો, સૌપ્રથમ તમે એક કામ કરો, અહીં આ રીતે કોઈ પણ માપનું, અનુકૂળ માપનું કિરણ AB દોરો અને ABના વિરુદ્ધ કિરણ પર કિરણ AC દોરો. ઇન શોર્ટ તમારે 90નો ખૂણો રચવાનો છે, કે જે તમે ઓલરેડી ભણી ગયા છો, બરાબર છે. તો હવે આટલું દોરીને તૈયાર રાખો ને ત્યાર પછીના હું જે સ્ટેપ કહું છું મારી સાથે ફોલોઅપ કરો. ચાલો, પહેલાં આ દોરી નાખો. તમે જે કીધું તે પ્રમાણે તમારું કિરણ આ રીતે તૈયાર થઈ ગયું હશે. હવે અનુકૂળ માપની ત્રિજ્યા લો અને આ રીતે અર્ધવર્તુળ દોરો. મેં તમને કીધું 90ના માપનો આપણે ખૂણો દોરવાનો છે. અહીં જ્યાં પણ છે તે ત્યાં X અને Y તમને દેખાઈ રહ્યું છે તે રીતે નામ આપો. એટલે CABને જ્યાં છે તે XY નામ આપો. ત્યાર પછી AXથી અડધાથી વધારે માપની ત્રિજ્યા જુઓ. હવે અહીં હું તમને 90ના માપનો ખૂણો કેવી રીતે બીજી રીતે રચી શકાય તે દર્શાવી રહી છું, બરાબર. અડધા માપથી વધારે ખૂણો લઈ ઉપરની તરફ ચાપ મારો, આ રીતે અને આ રીતે, ઓકે. ફરી આ રિપીટ કરું છું મિત્રો. સ્ટેપ તમારું જે છે તે તમે 75ના માપના ખૂણામાં જે ફરી સ્ટેપ રિપીટ બતાવી રહી છું, તમને આ રીતે કિરણ AB તમે દોર્યું હતું. એના વિરુદ્ધ કિરણ તમે અહીંયા કિરણ AC દોર્યું. કિરણ ABનું વિરુદ્ધ કિરણ AC દોર્યું. પરિકર કોઈ પણ માપની ત્રિજ્યાનું, એટલે અનુકૂળ માપની ત્રિજ્યાનું તમારું પરિકર જે છે તે કરો. અને ત્યારબાદ આ જે તમારી રેખા BAC બન્યું છે તેના પર અર્ધવર્તુળ ચાપ તમારે બનાવવાની છે, જે આગળ તમે બનાવેલી. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં AX જેટલું તમારે માપ લેવાનું છે. પરિકર તમારું AX જેટલું કરવાનું છે. AX કરતાં વધારે માપનું, એટલે અહીંયા સુધી કરી શકો. અથવા તો મેં તમને કીધેલું કે X અને Y જેટલી તમારી ત્રિજ્યા કરો. ફરી રિપીટ કરું છું મિત્રો કે શું કરવાનું છે. તમારે જે આ AX જેટલું માપ છે એના કરતાં વધારે માપનું તમારું પરિકર અહીંથી અહીં કરી દેજો, અથવા તો X અને Y જેટલું પરિકર કરજો. અનુક્રમે X ઉપર તમારું કેન્દ્ર લઈ અને ઉપરની તરફ ચાપ,
વાયને કેન્દ્ર લઈ અને ઉપરની તરફ આ રીતે ચાપ મારજો. બંને ચાપ જ્યાં છેદે એમાંથી પસાર થતી આ રીતે ડોટેડ તમે અહીં જોઈ શકો છો રેખા દોરવાની છે અને એમાંથી પસાર થાય તેવું કિરણ દોરવાનું છે. તો આ જે તમારો ખૂણો બન્યો એ કેટલાનો ખૂણો બન્યો મિત્રો? 90નો ખૂણો બન્યો, બરાબર છે. હવે આપણે 75નો ખૂણો દોરવાના છીએ. તો શું કરશું? આપણે 60ના માપનો જે ખૂણો છે તે દોરશું. 90ના માપનો જે ખૂણો છે તે આપણે ઓલરેડી દોરી જ દીધો છે. બંનેનો જો સરવાળો કરીએ તો કેટલો થાય? 150. એટલે આપણો જે 90 અને 60નો કુલ જે ખૂણો બનશે ને તે આપણો જે બનશે તે 150 બનશે. હવે આ જે 150 છે એના અડધા કરીશું. અડધા કરીએ એટલે 75. આ રીતે 75ના માપનો ખૂણો બનશે. એટલે મિત્રો એ પણ જોતા જવાનું છે કે 75ના માપનો ખૂણો આવ્યો કેવી રીતે, બરાબર. એટલે 60ના માપનું અહીં આપણે ચાપ દોરીશું. તો હવે તમને ખબર જ છે કે 60ના માપનું આપણે ચાપ કેવી રીતે દોરી શકીએ? તો આપણે AX જેટલું હવે પરિકર કરી નાખો. તમને સ્ટેપ બતાવું જ છું મિત્રો સ્ક્રીન ઉપર. એક્સને કેન્દ્ર લઈ અહીંથી આ રીતે ચાપ મારજો. એ તમારું ચાપ છે કયું થશે? 60ના માપનું ખૂણ થશે. તો ચાલો પરિકર તમારું AXની ત્રિજ્યા જેટલું કરી નાખો. આ રીતે મિત્રો AXનું તમારું પરિકર કરી નાખો, ત્રિજ્યા તમારી AX જેટલી. ને ત્યાર પછી એક્સને કેન્દ્ર લઈ તમે જોઈ શકો છો આ રીતે ચાપ મારો. આ જે તમારી જે ચાપ છે તે 60ના માપની ચાપ છે, બરાબર. હવે અહીં જ્યાં પણ મેં તમને કીધેલું ચાપ જ્યાં છે ત્યાં તમારે એક પોઈન્ટ મૂકી દેવાનું. એ અને આ ચાપમાંથી પસાર થાય તેવી રીતે આવી ડોટેડ લાઈન દોરવાની છે. આ ડોટેડ લાઈન કેમ દોરીએ છીએ મિત્રો? કારણ કે આપણને 60ના તમને જો 60ના માપનો ખૂણો કે તમને જો 60ના માપનો ખૂણો કે તો મિત્રો તમારો જે આ ખૂણો છે અહીં સુધી આ તમારો 60ના માપનો ખૂણો બની ગયો, બરાબર. એટલે તમને 60ના માપનો પહેલાં જ મેં કીધેલું કે બધી જ જગ્યા પર તમને આવડી જશે. એટલે 60ના માપના ખૂણામાં શું કરવાનું? તમારે આ રીતે કિરણ દોરવાનું, અર્ધ વર્તુળ ચાપ દોરવાનું, બરાબર. ને એમાંથી આ જે AX હતી એટલી ત્રિજ્યા લઈને તમારે પહેલું ચાપ મારશો એટલે 60ના માપનો ખૂણો થશે. પણ હવે અહીંયા મેં તમને કીધું કે ડોટેડ લાઈન આપણે કેમ દરેક વખતે દોરી? કારણ કે આપણને 90ના માપનો ખૂણો નથી પૂછ્યો, 60ના માપનો ખૂણો નથી પૂછ્યો, આપણને પૂછ્યો છે 75ના માપનો ખૂણો. પણ 75ના માપનો ખૂણો દોરવા માટે આપણને આ બે ખૂણાની જરૂર પડશે. એટલે આપણે દોર્યું છે, એટલે એને બતાવવા માટે આપણે ડોટેડ લાઈન બતાવીએ છીએ. એટલે આપણને એક્ઝામમાં ખબર પડે કે જે પૂછેલું છે તે ડોટેડ લાઈન નથી, આપણે 75ના માપનો અહીં ખૂણો રચવાના છીએ. તો ચાલો 75ના માપના ખૂણા માટે હવે શું કરીશું? મિત્રો અહીં 60ના માપનો આ ખૂણો અને 90ના માપના આ ખૂણા વચ્ચે જે આ માપ છે તે 30ના માપનો ખૂણો છે. યાદ રાખજો, આ 30ના માપનો, આ 60 છે અને 60ના અડધા આ બાજુ કરેલા છે આપણે, બરાબર. તો એ 30ના માપનો ખૂણો છે. આ 90, ફરી કહું છું હું, આ જે છે તે 60 અને આટલો જે ભાગ બને છે કેટલો છે? 30ના માપનો ખૂણો છે. હવે હું 30ના અડધા કરું, ડિવાઈડ બાય 2, તો કેટલા થશે? 15. 60માં 15 ઉમેરું તો કેટલા થશે? 75. એટલે એનો અર્થ એમ કે હું જો અહીંયા દ્વિભાજક, કોણ દ્વિભાજક 30નો રચી કાઢું તો મને 75ના માપનો ખૂણો બને. આ તમારી સમજૂતી છે મિત્રો. એટલે શું કે તમે જેમ જેમ દોરતા જશો એટલે તમને ખ્યાલ આવશે કે 75ના માપનો ખૂણો કેવી રીતે બન્યો, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? આ જે ભાગ છે એનો દ્વિભાજક રચવાનો છે. તો હવે એ કેવી રીતે? તમારું પરિકર અહીંયાથી આટલો ભાગ, આટલું તમારા પરિકરની ત્રિજ્યા કરી નાખો, બરાબર છે. ત્યાર પછી હું તમને સ્ટેપ બતાવીશ જ સ્ક્રીન ઉપર. ત્યાર પછી અનુક્રમે આ કેન્દ્ર લઈ અંદરની તરફ, આ કેન્દ્ર લઈ અંદરની તરફ આ રીતે તમારે ચાપ મારવાનું છે. કેવી રીતે? હવે તમે મારી સાથે તમારું પરિકર સૌપ્રથમ આટલી ત્રિજ્યાવાળું કરી નાખો, મારી સાથે આ દોરતા જાઓ. જો મિત્રો સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આટલું આપણે માપ લઈશું, બરાબર. એટલે પહેલાં પોઈન્ટ કરી દેવાના છે તમારે. અને આટલું મેં માપ લઈ લીધેલું છે. આ કેન્દ્ર લઈ અંદરની તરફ અને આ કેન્દ્ર લઈ અંદરની તરફ આ રીતે ચાપ મારવાનો છે, બરાબર. ને ત્યાર પછી અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું છે તમારે. અહીં નામ સપોઝ મેં આપી દીધા એટલે આપણને રચનાના મુદ્દામાં ખબર પડે. PZ જેટલી મેં ત્રિજ્યા લીધી
અને ઝેડ અને પી કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારી, જ્યાં છેદે ત્યાં મેં એમ નામ આપ્યું. એ અને એમમાંથી પસાર થાય તેવી જુઓ આ મેં કિરણ દોર્યું, બરાબર. તો આ જે કિરણ છે એ કિરણને આપણે નામ આપીશું. આ જે ખૂણો બન્યો જે તમને હું સ્ક્રીન ઉપર દેખાડી રહી છું, MAB ખૂણો MAB, એ જે ખૂણો છે એ 75ના માપનો ખૂણો થશે, બરાબર. એટલે આપણે અહીં 75ના માપનો ખૂણો રચ્યો. ક્લિયર? એટલે અહીં આપણને જે પૂછેલું મિત્રો તે અહીં રચના થઈ ગઈ. હવે મિત્રો આખું જે છે અહીંયા તમે સમજો કે આખી જે રચના છે તે કેટલી છે. આ જે અર્ધવર્તુળ 180 CAB જે આ રચના છે, આ સ્ટેપ જરા સમજો મિત્રો, કે અહીં જે આખી રેખા જે છે આ આપણે રેખા દોરી, બરાબર. આ CAB રેખા CAB આ રેખા છે. એટલે આ તમારો જે ખૂણો બને છે એ ખૂણો આ રીતે અર્ધવર્તુળ જે ચાપ છે આ કેટલું થશે તમે જાણો છો, 180. ઓકે. હવે અહીંયા તમે જુઓ, અહીં એ છે, બરાબર. આ આપણો M અહીંયા બનાવેલો છે, અહીંયા C છે અને આ B છે, ઠીક છે. હવે આપણો આ જે ખૂણો બન્યો મિત્રો, અહીં ધ્યાનથી જોજો. ઓકે. તો આ જે ખૂણો છે તે કયો છે આપણો MAB. કેટલા માપનો બન્યો મિત્રો આ ખૂણો? 75નો. તમે કહેશો ટીચર હમણાં તો સમજાવ્યું, પણ અહીં મિત્રો તમે જોશો તો બીજો એક ખૂણો બની રહ્યો છે. જો કયો? આ બાજુનો. આ બાજુનો જે ખૂણો છે, અલગ પેનથી બતાવું છું તમને હું. જો મિત્રો આ જે ખૂણો બની રહ્યો છે તમારો, તમે જોઈ શકો છો. આ એક ખૂણો કયો છે? MAC. કયો છે? MAC. એ કેટલા માપનો થશે? તો તમે કહેશો ટીચર આપણે તો એ દોર્યો નથી પણ બની ગયો ને. તો હવે આ બાજુ તમે જુઓ, આ કેટલા માપનો ખૂણો છે? 75નો. આખી લાઈન જે છે તે કેટલી થાય છે? 180ની. એમાંથી 75 બાદ કરી નાખો. કેમ? આ ખૂણો આપણે નથી લેતા, એ 75 બાદ કરો તો કેટલો રહેશે? 105. એટલે આ બાજુ જે તમારો ખૂણો છે મેં જે તમને કીધો MAC, આ જે ખૂણો છે એ કેટલો માપનો થશે? 105. તો તમે જોઈ શકો છો કે 75ના માપનો ખૂણો દોરો તો 105નો ઓટોમેટિક આવડી જાય છે. એટલે મિત્રો તમે અહીં બે ખૂણા દોર્યા, 75 અને 105. એટલે આપણા બે ખૂણા અહીં થયા. આ તમે જુઓ, આ આપણો ખૂણો થશે 105 અને આ ખૂણો જે છે તે 75ના માપનો થશે. ક્લિયર? એટલે અહીં આપણે 75 અને 105 બે ખૂણા દોર્યા એકમાં. એટલે તમને 75 કે તો પણ આ જ રચના દોરવાની ને 105 કે તો પણ આ. પણ તમારે જે નામ છે તે બરાબર લખવાના રહેશે. ફરી કહું છું મિત્રો, અહીં MAB એ 75ના માપનો ખૂણો અને MAC એ 105ના માપનો ખૂણો થશે. રચનાના મુદ્દા જોઈ લો મિત્રો. કોઈ પણ કિરણ આપણે AB દોર્યું, એ તરફ લંબાવી અને CAB રેખા આપણે મેળવી, બરાબર. અથવા તો ABનું વિરુદ્ધ કિરણ AC બનાવો અને CAB રેખા મેળવો. કોઈ સ્વેર એટલે શું? કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, આ ના યાદ રહે તો શું લખશો મિત્રો? અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, એ કેન્દ્ર લઈ ત્યાં અર્ધવર્તુળ, અહીંયા વર્તુળ લખેલ છે મિત્રો, અર્ધવર્તુળનું ચાપ દોરો જે રેખા CABને X અને Yમાં છેદશે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે XYથી અડધાથી મોટી ત્રિજ્યા લઈ અને X અને Y કેન્દ્ર લઈ અને વર્તુળ પર ચાપ મારો જે Lમાં છેદશે અને AL દોરો. મતલબ શું કે આપણે અહીં કયો ખૂણો દોર્યો છે? એ આપણે LAB 90ના માપનો જે ખૂણો દોરેલો ને તે અહીં છે. ત્યાર પછી એક્સને કેન્દ્ર લઈ AX જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ પર ચાપ મારો જે XYને ઝેડમાં છેદશે. આ કયું મિત્રો? આપણે જે 60ના માપની ત્રિજ્યા દોરીને તે છે. ત્યાર પછી કિરણ એ ઝેડ દોર્યું એટલે આપણો ZAB કેટલા માપનો થયો? 60ના માપનો થયો. હવે LAZ ખૂણો જે આપણો બનતો હતો કેટલા માપનો બનતો હતો મિત્રો? 30ના માપનો ખૂણો બનતો હતો. એનો આપણે દ્વિભાજક બનાવ્યો. એ દ્વિભાજકને AM આપણે નામ આપ્યું અને માટે આપણો MAB 75ના માપનો ખૂણો અને MAC એ કેટલા? 105ના માપનો આપણો ખૂણો બનતો હતો. આમ અહીં આપણે 105 અને 75 એમ બે માપના ખૂણાની રચના કરી. મોટાભાગના ખૂણા જે આપણને એક્ઝામમાં પૂછાય છે અથવા તો જુદી જુદી રચનામાં તમને ઉપયોગી બનશે એવા ખૂણા ઓલરેડી મેં સમજાવી દીધા. ફરી રિપીટ કરું છું. કયા આપણે જોયા? 90, 45, 60, 30, 15,
75, 105 આટલા ખૂણા આપણે જોઈ ગયા છે. કેટલાક વિશેષ આપણે જોઈશું જે તમને એક્ઝામમાં ખૂણાની રચનામાં પૂછાઈ શકે. બીજી રચનાઓમાં આના ઉપયોગ ઓછો થશે, પણ એક્ઝામમાં કદાચ આવા ટાઈપના ખૂણા થોડા પૂછાઈ શકે, અઘરા જો પૂછાય તો અઘરું નથી મિત્રો, પણ 135 જુઓ એટલે તમને એમ થાય આ ખૂણો આપણે કેવી રીતે દોરશું. તો ચાલો દોરીએ. સૌપ્રથમ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે રીતે કોઈપણ અનુકૂળ માપનું કિરણ AB દોરી નાખો. ત્યાર પછી તેના વિરુદ્ધ કિરણ ઉપર એટલે એને લંબાવો C સુધી અને રેખા CAB તમે રચી નાખો. ત્યાર પછી આ રીતે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એ કેન્દ્ર લઈ આવી રીતે અર્ધવર્તુળ રચો કે જે આપણી CAB રેખાને જ્યાં છેદે ત્યાં X અને Y નામ આ રીતે આપી દો, જે આપણે રચીએ છીએ તે. બરાબર. હવે આપણે 135નો ખૂણો દોરવાનો છે, તો હવે આપણે 90 અને ત્યારબાદ 180 કરીએ એટલે ટોટલ 180 અને 90ના માપનો ખૂણો તો દોરશું જ, તો ટોટલ 270 થશે. 180 તો આપણી આ રેખા દોરાઈ ગઈ મિત્રો, એટલે છે જ. બરાબર. પણ 90નો ખૂણો રચશું અને બંનેનો સરવાળો આપણે કરીએ તો કેટલા થાય? 270. 270 ભાગ્યા તમે 2 કરશો. બરાબર. તો 2 એકા 2, 2 તાલી 6 અને 2 પંચા 10 ભાગાકાર કરી જુઓ મિત્રો, 135 આવશે. એટલે જવાબ તમારો આવશે 135. તો હવે સૌપ્રથમ આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. બરાબર. વારંવાર તમને રિપીટ કરું છું. 180 ઓલરેડી આપણે દોરી દીધેલી છે. આ અર્ધવર્તુળ આપણી 180 છે. હવે આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. XYથી અડધાથી વધારે માપ લઈ અનુક્રમે X અને Y કેન્દ્ર લઈ અને આ રીતે ચાપ મારો, જે હવે તમને આવડે જ છે. ત્યાં નામ આપો P અને A અને Pમાંથી પસાર થાય તેવી ડોટેડ લાઇન. કેમ ડોટેડ લાઇન એ હવે તમને સમજાઈ ગયું હશે. 90નો ખૂણો આપણને નથી પૂછ્યો, આપણને જે પૂછ્યો છે તે જે પૂછ્યો છે 180, એટલે આપણો આ 90નો બની ગયો. બરાબર. હવે આગળ આપણે જોઈએ. આ 90નો ખૂણો બન્યો, 180 ઓલરેડી આપણે દોરી દીધો છે. ઓકે. હવે અહીં મિત્રો ધ્યાનથી જુઓ, આ ખૂણો કેટલો બન્યો? 90નો. ઓકે. આ જે મિત્રો આ જે ખૂણો બન્યો એ કેટલો બન્યો? 90નો. આ બાજુ પણ 90નો છે ને આ બાજુ પણ 90નો છે. બરાબર. હવે હું 90માં 45 ઉમેરી દઉં. 90માં 45 ઉમેરો જોઈએ ફટાફટ, તો કેટલા થશે? 135. ઓકે. તો હવે હું શું કરું કે જે 90નો ખૂણો છે, આ 90નો ખૂણો આ બાજુ પણ છે ને 90નો ખૂણો આ બાજુ પણ છે. બરાબર. હવે એ મારે જે રચના દોરવી છે તે આ રીતે ગુરુકોણ આ બાજુ દોરવો છે, આમ આવી રીતે દોરવો છે. બરાબર. તો હું શું કરીશ? આ 90નો જે દ્વિભાજક છે એ દોરીશ, એટલે 45 થશે. તો આ 90 વત્તા આ 45 એટલે આખો જે ખૂણો છે આ બાજુની સાઈડનો એ કેટલો થશે? 135. ક્લિયર? અથવા મારે ખૂણો બંને બાજુ દોરાય ને, તમે આમ પણ દોરી શકો અને આ બાજુ પણ ખૂણો દોરી શકો, જેમ આપણે 105નો દોરેલો. આ સાઈડે પણ આમ દોરી શકાય. તો આમ દોરવું હોય તો હું 45 કેવી રીતે દોરીશ? આ જે 90 છે અહીંયા 45 દોરીશ. ક્લિયર? તો આ જે ખૂણો બનશે એ કેટલો થશે? 135ના માપનો ખૂણો. બરાબર. આ જે મોટો છે તે. ઓકે. તો હવે મારે આ બાજુ દોરવો છે, કારણ કે મને જમણી સાઈડ ઉપર વધારે ફાવશે, તો હું આ રીતે આમ દોરીશ. તો હું શું કરીશ? આ જે ખૂણો છે એનો દ્વિભાજક રચીશ. તમારે જે બી બાજુ રચવું હોય તમે રચી શકો છો. તો ચાલો શરૂ કરીએ દ્વિભાજક રચવાનું. તમે શું કરશો? સૌપ્રથમ તો આ જે માપ છે અને આ માપ, એટલે આટલું માપનું તમારું પરિકર કરી નાખો. ત્યાર પછી આ Y અને અહીંયા જે પોઈન્ટ છે તેમાંથી કેન્દ્ર લઈ અનુક્રમે અંદરની તરફ ચાપ મારો. બરાબર. આ 45 તમે યાદ જ હશે મિત્રો. તો ચાલો જો મિત્રો, આપણું જે પરિકર છે તે અહીં આટલા માપનું લઈ લેવાનું છે, મેં તમને કીધું તે પ્રમાણે. એટલે પરિકર આપણું કરી નાખીએ છીએ. આ માપનું મેં કરી નાખ્યું છે અને Yથી અંદરની તરફ અને અહીંથી અંદરની તરફ આ રીતે ચાપ મારી એટલે આપણો જે છે તે 45ના માપનો ખૂણો રચાયો. બરાબર. અહીં જે નામ આપી દઉં છું, Q નામ, કોઈ પણ નામ આપી શકો તમે. તો અહીં QAB, જરા નામ જોજો મિત્રો. QAB જે રચાયો ખૂણો. બરાબર. આ જે ખૂણો છે QAB, આ ખૂણો
એ આપણો કેટલો થયો? 135ના માપનો ખૂણો થયો, બરાબર. એટલે આપણો આ ખૂણો તમને દેખાઈ રહ્યો છે, 135ના માપના ખૂણાની આપણે રચના કરી દીધી. મિત્રો, રચનાના મુદ્દા તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. રેખા CAB દોરો, એને કેન્દ્ર લઈ અને અનુકૂળ માપની ત્રિજ્યા લઈ ને અર્ધવર્તુળ ચાપ દોરો જે રેખા CABને x અને yમાં છેદે. હવે XYથી અડધાથી વધારે માપની ત્રિજ્યા લઈ x અને yને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ મારો જે એકબીજાને P બિંદુમાં છેદે. એટલે આપણે કયો દોર્યો? 90ના માપનો, એટલે કિરણ AP દોરો. અને જે PAC અને PAB બંને બાજુ 90-90ના માપના થશે, મેં તમને સમજાવ્યું હમણાં. અને એમાંથી આપણે PACનો દ્વિભાજક AQ દોર્યો અને એના કારણે જે QAB દોર્યો તે કેટલો થશે? 135ના માપનો, જે માંગેલા માપનો ખૂણો છે. હવે આપણે જે ખૂણો દોરવા જઈ રહ્યા છે મિત્રો, તે છે 22.1/2. હવે તમને એમ થશે, બાપરે ટીચર આ શું છે વળી? તો 22.1/2 એટલે આપણે શું દોરશું? 22.5, બરાબર. આ ખૂણો આપણે દોરવાના છીએ, બરાબર. તો હવે એ ખૂણો આપણે કેવી રીતે દોરશું? તો આવું જ્યારે મિત્રો આવે ને ત્યારે એના ડબલ કરવાના, મતલબ 22.5ના ડબલ કરો. તો 22.5ના ડબલ કરશો એટલે શું આવશે મિત્રો? 22.5 એટલે એમાં ફરી પાછા 22.5 ઉમેરો તો કેટલા આવે? 5 ને 5 10નું શૂન્ય, વધી આવી 1, 2 ને 2 4 ને 1 5 અને 2 ને 2 4. કેટલા આવ્યા? 45. હવે તમને કંઈ થોડી ઘણી સમજ પડે છે કે આ કેવી રીતે થશે? 45ના માપનો ખૂણો રચીએ અને તેના અડધા કરશું એટલે કેટલા આવી જશે આપણા? 22.5 છે ને? ઇઝી. ચાલો મિત્રો, રચના દોરવાની આપણે શરૂ કરીએ. ફૂટપટ્ટી તમારી લઈ લો, પરિકર અને પેન્સિલ લઈ લો. કોઈ પણ અનુકૂળ માપનું આ રીતે કિરણ AB આપણે દોરીએ છીએ એ રીતે દોરી દો, કારણ કે આપણે 45માં 90નો દોરવો પડશે, બરાબર ને. ત્યાર પછી 45નો આપણે અડધો દોરીશું. ત્યાર પછી ABના વિરુદ્ધ કિરણ પર આ રીતે AC દોરી નાખું અને CAB. હવે આ તો તમને યાદ આવી જ ગયું છે. હવે શું કરશો? અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની છે આ રીતે અને અર્ધવર્તુળ દોરવાનું છે. એ ફટાફટ દોરી નાખો મારી સાથે. ત્યાર પછી જ્યાં છેદે ત્યાં x અને y નામ આપી દો, આપણે જે આપીએ છીએ ત્યાં, બરાબર. આ રીતે. ત્યાર પછી AXથી અડધાથી વધારે માપ લઈ અને અનુક્રમે x અને y કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો, બરાબર. AXથી તમે જોઈ શકો છો અડધાથી વધારે માપ લઈ લીધેલું છે આપણે, આ રીતે લઈ લો. x અને y કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો આ રીતે. 90ના માપનો આપણો ખૂણો થઈ ગયો. તો આ જે પોઈન્ટ છે, બરાબર, એને નામ આપી દો P. એ અને Pમાંથી પસાર થાય તે રીતે આ રીતે ડોટેડ લાઈન તમે દોરી નાખો. ઓકે, આ આપણો 90ના માપનો ખૂણો બની ગયો. ઓકે, હવે શું કરશું? આ જે P છે અને આપણું જે x છે એટલી ત્રિજ્યા લઈ લો. Pથી x જેટલી તમે ત્રિજ્યા લઈ લો. એને Q, અહીંયા જ્યાં આપણું જે 90ના માપનો ખૂણો જ્યાં છેદે છે ત્યાં Q નામ આપી દો અને Q અને x જેટલું તમારું પરિકર કરી નાખો અને અનુક્રમે x આ રહ્યું, એનાથી અડધાથી વધારે માપ લેશો તો બી ચાલશે અને QX જેટલું લેશો તો પણ ચાલશે. એટલે x પર કેન્દ્ર લઈ અંદરની તરફ અને Q કેન્દ્ર લઈ અંદરની તરફ આ રીતે ચાપ મારો. આ A અને આ ચાપમાંથી પસાર થાય તેવી રેખા દોરી દો. આ ચાપને કોઈ નામ આપી દો, R નામ આપી દો. A અને Rમાંથી પસાર થાય તેવું આ રીતે કિરણ દોરી કાઢો, કિરણ AR. કિરણ AR એ ખૂણા આપણો જે 90નો ખૂણો છે એનો દ્વિભાજક છે. આ રીતે આપણે 45ના માપનો ખૂણો દોરી કાઢ્યો. આ જે 45ના માપનો ખૂણો આપણા અર્ધવર્તુળને જ્યાં છેદતો હતો ત્યાં મેં S નામ આપી દીધું. હવે XSનું અડધાથી વધારે માપ લઈ લો. x અને Sનો અડધાથી વધારે માપ લઈ લો. અથવા તો x અને S આખું માપ લઈ લેશો તો બી ચાલશે. આટલું માપ લઈ લો, SX જેટલું. xને કેન્દ્ર લઈ અંદરની તરફ અને Sને કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારો. એટલે આપણે આ શું કર્યું? 45નો દ્વિભાજક દોર્યો, બરાબર. અને 45નો દ્વિભાજક આને નામ આપી દો T. A અને Tમાંથી પસાર થાય તેવું આ રીતે કિરણ દોરી કાઢો.
એટલે અહીં TAB, આજે TAB એ કેટલા માપનો ખૂણો થશે? 22.5. ક્લિયર? તો આ રીતે આપણો ખૂણો રચાઈ ગયો. રચનાના મુદ્દા તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે મિત્રો. AB કિરણ રચો. ABને A તરફ C સુધી લંબાવી દો. એ કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ દોરો, જેને CABને જ્યાં છેદે ત્યાં X અને Y નામ આપો. પછી X અને Yને કેન્દ્ર લઈ લો અને XYના અડધો, અહીંયા XY નહીં આવશે મિત્રો, અહીંયા આવશે, આ જે લખવામાં ભૂલ છે એ છે તમારું AX. AXથી અડધાથી વધુ ચાપ લઈ 2 ચાપ દોરો, જેને જ્યાં છેદે ત્યાં P નામ આપો. P અને એને જોડો ને ખૂણો PAB આપણે જે રચેલો 90ના માપનો રચો. PABનો દ્વિભાજક એ કયો દોર્યો આપણે? 45ના માપનો RAB રચો. અને ત્યાર પછી RABનો દ્વિભાજક આપણે કયો દોર્યો? TAB રચો, કે જે 22.1/2 એટલે 22.5 થશે. તો આ થયા તમારા રચનાના મુદ્દા. તો મિત્રો, રચનાના મુદ્દા કેવી રીતે લખાય હવે તમને ધીરે ધીરે ખબર પડવા માંડી છે ને. તો જ્યારે પણ લખો ત્યારે તમારે મોઢે જાતે લખવાના છે. હવે મિત્રો, 15ના માપનો જે ખૂણો છે મેં તમને થિયોરિટિકલ બતાવેલો. હવે અહીંયા પ્રેક્ટિકલ પણ તમને બતાવી દઉં છું કે કેવી રીતે તમે 15ના માપનો ખૂણો રચી શકો. જ્યારે 30નો ખૂણો બતાવેલો મેં તમને આ જ સેશનમાં, આખું રિવાઇન્ડ કરીને જોઈ લેજો મિત્રો. તો 15નો કેમ દોરાય એ મેં તમને કીધેલું. ફરી પાછું એને દોરીને હું તમને બતાવી દઉં છું, એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. એ પહેલાં આપણે 30ના અડધા કરીશું એટલે 15 થશે, એટલે 30નો ખૂણો રચવો પડશે. હવે મારી સાથે આ સ્ટેપ કરતા જાઉં, જે તમને હવે આવડે જ છે. આ રીતે કિરણ AB દોરી કાઢો. દોરી નાખ્યું મિત્રો. ત્યાર પછી કિરણ ABને આમ લંબાવવાની જરૂર નથી, લંબાવશો તો પણ ચાલશે. કોઈપણ માપનું પરિકર તમારું કરી નાખ્યું. ત્યાર પછી એને કેન્દ્ર લઈ આ રીતે ચાપ મારો, કે જે આપણા કિરણ ABને જ્યાં છેદે ત્યાં X નામ આપો. એ જ ચાપ બદલાવવું નહીં જોઈએ. X પર કેન્દ્ર લઈ આ રીતે મારો. આ તમારું શું થશે? 60ના માપનો ખૂણો થશે. જ્યાં છેદે, બરાબર, આ જ્યાં છેદે છે ત્યાં Y નામ આપો, બરાબર, અને A અને Yમાંથી પસાર થાય તેવી રીતે આ રીતે ડોટેડ લાઇન દોર નાખો. આ શું થશે? 60ના માપનો ખૂણો. હવે X અને Y જેટલું તમારું પરિકર આટલું કરી નાખો. અનુક્રમે X કેન્દ્ર લઈ અંદરની તરફ, Y કેન્દ્ર લઈ અંદરની તરફ તમે ખૂણો દોરો. આ જે તમારો ખૂણો છે આમ ડોટેડ લાઇનથી કરજો, ભલે આમાં સળંગ લાઇન બતાવી હોય. અને અહીંયા જ્યાં છેદે ત્યાં M નામ આપો. અને આ જે છે તે તમારો 30ના માપનો ખૂણો રચાયો. અહીંયા સુધી તમે ફટાફટ કરી નાખો. હવે 15ના માપનો ખૂણો મારી સાથે બનાવતા જાઓ. મિત્રો, 30ના માપનો જે ખૂણો રચે છે તે અહીં આપણા જે અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં N નામ આપો. ત્યાર પછી આ N થી X તમારી પાસે હશે જ બુકમાં. N થી X જેટલી ત્રિજ્યા લઈ લો અને અનુક્રમે X કેન્દ્ર લઈ, તમને હું બતાવું જ છું સ્ટેપ મિત્રો, અંદરની તરફ, અને N કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારો. આ જે ચાપ છે એ આ ખૂણાનો દ્વિભાજક થશે. મતલબ કેટલો ખૂણો થશે? 15ના માપનો ખૂણો થશે. જો મિત્રો, આપણે NX જેટલી ત્રિજ્યા લઈશું અહીં, તમે જુઓ, અને Xને કેન્દ્ર લઈ અંદરની તરફ, તમે જુઓ આ રીતે NX જેટલું માપ લઈ X કેન્દ્ર લઈ અંદરની તરફ અને N કેન્દ્ર લઈ આ રીતે અંદરની તરફ ત્રિજ્યા ચાપ મારો. અને અહીં કોઈ નામ આપી દો. ધારો કે અહીં નામ આપ્યું છે આપણે O, બરાબર. તો અહીં A અને Oમાંથી પસાર થાય તેવું એક કિરણ દોરી કાઢો આ રીતે. અને અહીં જે ખૂણો OAB જે રચાયો તે આપણો 15ના માપનો ખૂણો છે. આ રીતે થશે મિત્રો, બરાબર. આ 15ના માપનો ખૂણો છે. મિત્રો, રચનાના મુદ્દા જે આપણે 30ના ખૂણા માટેના જે હતા તે બેઠા પહેલાં લખી કાઢવાના છે, બરાબર. એટલે અહીંયા YABનો દ્વિભાજક MAB રચો ત્યાં સુધી આપણે કરેલું કે જે 30ના માપનો ખૂણો છે. હવે એક જ સ્ટેપ રચવાનું છે, લખવાનું છે મિત્રો, કે અહીં લખવાનું કે
દ્વિભાજક, અહીં ફરી લખું છું મિત્રો, જરા ધ્યાનથી જોજો, અહીં સ્ટેપ બતાવું છું. MABનો દ્વિભાજક ખૂણો OAB રચો, અને અહીં આપણે જે OAB રચ્યો તે કેટલો થશે? 15ના માપનો ખૂણો થશે. તો અહીંથી ખાલી આ જે 30ના માપની રચનાના મુદ્દા છે ત્યાંથી આટલું તમારે એડ કરી દેવાનું છે, એટલે તમારે 15ના માપના ખૂણાની રચના થઈ જશે, રચનાના મુદ્દા થઈ જશે. હવે મિત્રો આ જે છે તે આપણે 67.5 એવું રચવાનું છે. હવે જ્યારે પણ આવું આવે ત્યારે મેં તમને શું કીધું, હમણાં જ કીધું, એના ડબલ કરો. હવે આ 1/2 એટલે 67.5 આવી રીતે પણ લખાય, બરાબર? એના ડબલ કરશો, ડબલ કરો એટલે શું કરવાનું? ફરી પાછું એમાં 67.5 તમારે એડ કરી દેવાનું. 5 ને 5 10નું શૂન્ય વધી આવી 1, 7 ને 7 14નો ચોગડો વધી આવી, 7 ને 7 14 ને 1 15નો પાંચડો વધી આવી 1, 6 ને 6 12 ને 1 13, બરાબર? એટલે 135ના અડધા કેટલા થશે? 67.5. એટલે તમારે પહેલાં કેટલો દોરવો પડશે ખૂણો? 135, જે ઓલરેડી આપણે દોરી ગયા છે. તો હવે ચાલો દોરીએ 67.5. સૌ પ્રથમ એના માટે આ રીતે કિરણ CAB રચી કાઢો, કિરણ CAB રચી કાઢો, બરાબર? 135 દોરવા માટે તમે જાણો જ છો 90ના માપનો અને 45ના માપનો ખૂણો રચવો પડશે. જો મિત્રો આ રીતે મારી સાથે દોરતા જાઓ. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો, જ્યાં છેદે ત્યાં x અને y નામ આપો. ત્યાર પછી AXથી અડધાથી વધારે માપનું ત્રિજ્યા લઈ અનુક્રમે x કેન્દ્ર લઈ ઉપરની તરફ આ રીતે, y કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો, અને A અને અહીંયા નામ આપી દો P. A અને Pમાંથી પસાર થાય તેવી રીતે આવી રીતે એક કિરણ દોરી કાઢો. આ આપણો 90ના માપનો ખૂણો રચાઈ ગયો મિત્રો. ત્યાર પછી આપણે 45ના માપનો ખૂણો રચવાનો છે, બરાબર? એ તમને ખબર જ છે કેવી રીતે રચવાનો છે. તો અહીં તમે આ જે માપ છે, જો અહીં જ્યાં છેદે છે ત્યાં આપણે Q નામ આપી દીધું. આ જે 90નો ખૂણો અહીં જ્યાં છેદે ત્યાં Qનું નામ આપો. Y અને Q જેટલું માપ લઈ લો, અથવા એનાથી અડધાથી વધારે માપ લઈ લો. આ રીતે YQ જેટલું પણ માપ લઈ શકો તમે. અનુક્રમે Q કેન્દ્ર લઈ અંદરની તરફ અને Yને કેન્દ્ર ગણી અને અંદરની તરફ આ રીતે ચાપ મારો, બરાબર? હવે આ જે ચાપ જે છે આપણે આ શું કર્યું મિત્રો? 45ના માપનો ખૂણો રચ્યો, બરાબર? મેં તમને આગળ પણ કીધેલું કે 90 + 45 કરશો એટલે આપણો કેટલો થશે? 135. એટલે આપણે આ 135ના માપનો ખૂણો રચ્યો. અહીં નામ આપી દો AR કિરણ તમે દોરી કાઢો. ઓકે, આ આપણે 135ના માપનો ખૂણો રચ્યો. આ દોર્યો એ 45નો છે, પણ અહીં RAB, બરાબર? એ કેટલો થયો આપણો? 135ના માપનો. RAB એ આપણો 135ના માપનો ખૂણો થયો. હવે આનો દ્વિભાજક આપણે રચવાનો છે. ક્લિયર? તો અહીં આપણે આ ડોટેડ લાઇન વડે એટલા માટે દર્શાવ્યું છે કે 135 આપણને પૂછ્યું નથી. હવે અહીં જ્યાં છેદે ત્યાં આપણે કંઈ પણ નામ આપી દઈએ. ધારો કે અહીં આપણે નામ આપીએ, Q નામ આપ્યું, તો અહીંયા S નામ આપી દઈએ. હવે S થી X જેટલું તમારું પરિકર મોટું કરો, S થી X જેટલું આ રીતે, બરાબર? એનાથી અડધાથી વધારે માપ લેશો તો પણ ચાલશે. અને SX જેટલું પરિકર અનુક્રમે X કેન્દ્ર લઈ અંદરની તરફ, S કેન્દ્ર લઈ અંદરની તરફ ચાપ મારો. આ ચાપ જુઓ, આ રીતે નાની ન થાય એટલે ચાપ હંમેશા મોટી જ મારવાની. આ તમે જોઈ શકો છો, બરાબર? હવે અહીં જ્યાં છેદે છે વધારાનું જે ચાપ લાંબી હોય તો આ રીતે તમારે ભૂસી નાખવાની. હવે અહીં આ જે છેદે છે ચાપ ત્યાં એક નામ આપી દો. ધારો કે એને નામ આપી દઈએ આપણે મિત્રો, અહીં મેં S નામ આપેલું છે. S નામ 2 વાર અપાઈ ગયું છે, એટલે અહીં તમે T નામ આપી દેજો, બરાબર? એટલે અહીં નામ આપી દેજો મિત્રો. ફરી રિપીટ કરું છું, આ T નામ આપી દેજો અહીં. અને અહીંયા SABના બદલે TAB. એ આપણો કેટલા માપનો થયો? 67.5, બરાબર? હવે અહીં રચનાના મુદ્દા જુઓ. કિરણ AB રચ્યું, A થી C સુધી લંબાયું. Aને કેન્દ્ર લઈ આપણે અર્ધવર્તુળ દોર્યું જે AB ને X અને Y માં છેદતું હતું.
એક્સ વાયથી અડધાથી વધારે માપ લઈ એ એક્સ અને વાયને અનુક્રમે ચાપ લઈ અને આપણે ઉપર તરફ ચાપ માર્યું અને 90ના માપનો આપણે ખૂણો દોર્યો. કયો હતો આપણો? PAB. ત્યાર પછી આપણે શું કરવાનું છે? હવે મુદ્દા અહીંથી આગળ છે મિત્રો, અહીં લખી રહી છું હું તમને કે PAB નો દ્વિભાજક રચો. PABનો દ્વિભાજક રચો. હવે એ દ્વિભાજક કયો હતો આપણો? એ હતો આપણો આ રહ્યો QAB. બરાબર, અહીંયા જે નામ આપેલું છે, માફ કરશો મિત્રો, RAB. બરાબર. અને જે આ RAB હતો તે ટોટલ ખૂણો કેટલો હતો આપણો? 135ના માપનો. ત્યાર પછી તમારે નેક્સ્ટ લખવાનું છે કે RABનો દ્વિભાજક રચો. ફરી પાછું આપણે દ્વિભાજક જ બનાવી રહ્યા છે. દ્વિભાજક રચો. હવે એ દ્વિભાજક આપણે કયો બનાવ્યો? આજે TAB. બરાબર, એટલે દ્વિભાજક રચો TAB. તો આ જે TAB છે એ આપણો કેટલો થશે? 67.5. ક્લિયર? તો આજના સેશનમાં આપણે લગભગ બધા જ ખૂણાઓ કવર કર્યા છે. લગભગ 2 થી 3 વાર તમે આ રચના દોરશો તો સરળતાથી તમે આ રચના જે છે તે શીખી જશો, કારણ કે ખૂણા એ પાયો છે. ખૂણા તમે દોરશો તો જ આગળ હવે ત્રિકોણ સંબંધી રચનાઓ જે આપણી બાકી છે તે નેક્સ્ટ સેશનમાં આવશે. પણ એમાં તમને ખૂણાઓ તો આવશે, દ્વિભાજક આવશે, કોણ દ્વિભાજક આવશે, લંબ દ્વિભાજક આવશે. એટલે આ 2 જે સેશન છે એ 2 સેશનમાં મેં જેટલી પણ રચના કરાવી છે એનું દ્રઢીકરણ ખાસ કરજો મિત્રો. 3 થી 4 વાર તમે દોરતા રહેજો તો તમને બધી જ રચનાઓ બહુ સરળતાથી આવડશે. નેક્સ્ટ સેશનમાં આપણે ત્રિકોણની રચનાઓ લઈશું. ફરી પાછા મળીશું.